નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. શરૂઆત કરીએ નિલેશ કુંભાણીના મામલાથી. 21 એપ્રિલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. 5મા દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલાં લેવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે હકીકતોને ધ્યાને લઈને કુંભાણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. જોકે બીજી બાજુ સુરતમાં લોકસભાના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ ભરાતા જ રદ થતા ચારેક ઓરથી આપ અને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2 દિવસ પહેલા નિલેશ કુંભાણીના ઘરની બહાર ગદ્દાર અને લોકશાહીના હત્યારા જેવા બેનર લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા સિટી બસ અને રિક્ષાઓ પર દલાલનો દલાલ, લોકશાહીનો હત્યારો લખાણવાળા પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે. સમિતિની મળેલી બેઠકમાં જણાવ્યું હતું કે તમોને કોંગ્રેસ પક્ષે સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો જે સુરતમાં સ્થાયી થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી પક્ષની ગણતરી હતી. તમારા ફોર્મને રદ થવાની બાબતમાં તમારી સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભારતીય જનતા પાર્ટી સાથે તમારી મિલીભગત હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી. આમ છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય પણ આપ્યો હતો. તમે નાટ્યાત્મક રીતે ગાયબ થયા અને તમે કોઈપણ જાતનો તમારો પક્ષે ખુલાસો કર્યો નથી, જેથી પક્ષે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. તમારું ફોર્મ રદ થવું એ અત્યંત કમનસીબ ઘટના છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રનો દુરુપયોગ કરીને અન્ય પક્ષના ઉમેદવારને લોભ, લાલચ, ભય અને ત્રાસ આપીને બધા જ ફોર્મ પરત ખેંચાવી લઈને લોકશાહીની હત્યા કરી છે. મતદાતાને ચૂંટણી સમયે મત આપવાનો એક પવિત્ર અધિકાર છે. સુરતમાં બનેલી ઘટનાથી લોકોના મત આપવાના અધિકાર ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા તરાપ મારવામાં આવી છે અને લોકશાહીના ઇતિહાસમાં આ ઘટના કલંકિત રીતે કાળા અક્ષરોમાં લખાઈ છે. 18 વર્ષની ઉંમરનો થયેલો યુવાન મતદાર પ્રથમ વખત લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા થનગની રહ્યો હતો. તેને પણ હતાશા પ્રાપ્ત થઈ છે. આ પ્રકારની પરિસ્થિતિ અત્યંત શરમજનક ઘટના છે. સુરતના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયાથી લઈને તમામ સ્થળોએ તમારી સામે ભયંકર રોષ લોકો ઠાલવી રહ્યા છે. તેથી આપણે 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો શિસ્ત સમિતિએ નિર્ણય લીધો છે. સમાચારમાં આગળ વધીને વાત કરીએ નિલેશ કુંભાણી પ્રગટ થયા છે અને તેની સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ 20 એપ્રિલે સવારના 10 વાગ્યાથી રાજકીય ડ્રામા શરૂ થયો હતો. 21મી સવારે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થઈ અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું. ત્યારબાદ ચૂંટણી અધિકારીએ ભાજપના મુકેશ દલાલને બિનહરીફ જાહેર કર્યા હતા. તેમજ કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી ગાયબ હતા અને 6 દિવસ બાદ અચાનક જ તેઓ પ્રગટ થયા અને તેમણે એક વિડીયો સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યો હતો. આવો શું કહી રહ્યા છે સાંભળીએ. નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ. મારા પરિવાર, સગા સંબંધી, મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી. બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો. ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો. જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા. અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલાં તમે બૂથ ઉપર કોણ બેસવાના છે એમના નામ, નંબર, વિગત મોકલો, ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા, જે હોદ્દેદારો હતા, એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે. ત્યારે એક પણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા. કાર્યકર્તાઓ જે કામ કરતા હોય, કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં. અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેસી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા. અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે. અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો. પ્રસાર પણ હું એકલો કરતો હતો. 2017માં મારી ટિકિટ આવી, કપાઈ ગઈ. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો
અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો, તોય પણ મેં કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું. ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફરો આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો, કાર્યાલય બંધ કરી ગયો, ડોર ટુ ડોર જવાનું બંધ કરો, સભાઓ ઓછી ગયો. ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને 2700 મત મળતા હોય ત્યારે એણે ઓફિસો બંધ કરી દીધી હતી, પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો. પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા સમાચારમાં આગળ વધીને વાત કરીએ. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનો ખેલ પાડી દીધા બાદ હવે પંચમહાલમાં ડમી ઉમેદવારનો ખેલ પાડવામાં આવ્યો છે. કોંગ્રેસના પંચમહાલ લોકસભા બેઠક પરના ડમી ઉમેદવાર ભાજપમાં જોડાઈ રહ્યા છે. 2017માં વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલી કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં અમિત શાહની હાજરીમાં શનિવારે જોડાઈ રહ્યા છે. રાજકોટમાં પણ ટિકિટ માંગનાર ઉમેદવાર ભાજપમાં જોડાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર પંચમહાલ બેઠક પર કોંગ્રેસના લોકસભાના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણના પત્નીની રશ્મિતા ચૌહાણ સહિતના કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. ભાજપ દ્વારા કોંગ્રેસના મૂળિયા સાફ કરવા માટે પાર્ટીમાં કોંગ્રેસ નેતા અને કાર્યકરોને પાર્ટીમાં પ્રવેશ આપવાની કામગીરી ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટું ગાબડું પાડ્યું છે, જેમાં પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ મેમ્બર તેમજ શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ સહિત 70 જેટલા કાર્યકરો કોંગ્રેસને અલવિદા કરી દીધું હતું. ત્યારે આ તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો શનિવારે કેસરિયા કરશે. આગામી લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી શનિવારે ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે પોતાની જાહેર સભાને સંબોધન કરવાના છે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચૂંટણી પ્રચાર માટે શનિવારે અમિત શાહ ગોધરામાં સભા ગજવશે. ત્યારે તેમની ઉપસ્થિતિમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો કેસરિયા ધારણ કરીને ભાજપમાં જોડાશે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ડેલિગેટ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા દુષ્યંતસિંહ ચૌહાણ, તેમના પત્ની અને ગોધરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રશ્મિતાબેન ચૌહાણ ભાજપમાં જોડાશે. દુષ્યંતસિંહ કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપ્યા બાદ નારાજ હતા. નારાજગી બાદ દુષ્યંતસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે વિધાનસભાની ચૂંટણી લડેલા દુષ્યંતસિંહ હવે ભાજપનો પ્રચાર કરતા જોવા મળી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દુષ્યંતસિંહ ચૌહાણ મળ્યા હતા. કાર્યકરો અને વિવિધ હોદ્દેદારો, મહિલા હોદ્દેદારો, શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ તે સમયે ઉપસ્થિત હતા. હવે વાત કરીએ આમ આદમી પાર્ટીમાં પડી રહેલા ગાબડાની. પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા હતા. હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી હતી અને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. પરંતુ એકાએક જ તેમણે 18મી એપ્રિલે રાજીનામું હાથ ધરી દીધું હતું, જ્યારે તેઓ શનિવારે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. આપમાંથી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ અને ધાર્મિક બંને રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા હતા. ત્યારથી શંકા હતી કે આ બંને નેતાઓ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે. આમ આદમી પાર્ટી દ્વારા યોજાતા કાર્યક્રમમાં પણ તેઓ સતત ગેરહાજર રહેતા હતા. અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ગંધ આવી ગઈ હતી કે તેઓ પાર્ટી છોડશે. આખરે સ્થિતિ પણ એવી જ ઊભી થઈ. સતત આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી દૂર રહેતા તે બંને નેતાઓએ 18 એપ્રિલે એકાએક પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. આપમાંથી રાજીનામું આપતાની સાથે જ અલ્પેશ અને ધાર્મિક માલવ્યા બંને ભાજપમાં જોડાઈ જાય તેવી અટકળો શરૂ થઈ હતી. દરમિયાન સરથાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. ત્યારબાદ ભાજપમાં જોડવાનો નિર્ણય કરાયો હતો. શનિવારે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્ય બંને 200 જેટલા પાટીદાર સમાજના આગેવાનો સાથે ભાજપમાં જોડાઈને કેસરિયા કરશે. અલ્પેશે જણાવ્યું હતું કે શનિવારે ભાજપમાં તેઓ જોડાઈ રહ્યા છે. શનિવારે વરાછા મિની બજાર ખાતે આવેલા સરદારની પ્રતિમાને હાર પહેરાવી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા સાંજે 8 વાગે ભાજપમાં જોડાશે. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોથી લઈને મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા એક સાથે વિધાનસભામાં આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અલ્પેશ કથિરિયા વરાછા વિધાનસભામાં કુમાર કાનાણી સામે આપના ઉમેદવાર હતા અને ધાર્મિક માલવ્યા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ઉમેદવાર હતા. આંદોલનકારીમાંથી તક મળતા રાજકીય નેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જોકે બંનેની કારમી હાર થઈ હતી.
હવે વાત કરીએ વલસાડની, તો હાલમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીને વધુ એક ઝાટકો લાગ્યો છે. ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં કામ કરી રહેલા ગુજરાત પ્રદેશ ઓબીસી વિંગના સભ્ય પ્રવીણ આહિર વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની, જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને ધારાસભ્ય અરવિંદ પટેલ તેમજ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ અને મહામંત્રી મહેન્દ્ર ચૌધરી તેમજ રાજપૂત સમાજના આગેવાનો પૈકી તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કમલેશ ઠાકોર તથા નાવેરાના પૂર્વ સરપંચ વિજય ઠાકોર, કચ્છી ગામના સરપંચ પ્રકાશ ઠાકોર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વાંકલ ગામના સરપંચ ચંદ્રસિંહ સહકારી અગ્રણી, વલસાડ સુગરના વાઇસ ચેરમેન રમેશ પઢિયા તથા કાપરિયાના રમેશભાઈ અને વલસાડ તાલુકાના વિવિધ ગામોના સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યો સાથે મોટી સંખ્યામાં વાંકલ ખાતે પૂર્વ સરપંચ દીપકભાઈના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પ્રવીણ આહિર ભાજપનો કેસરીયો કેસ ધારણ કર્યો હતો. પ્રવીણ આહિરે 25 એપ્રિલે આમ આદમી પાર્ટીના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું અને ભાજપ પક્ષમાં તેમના સમર્થકો સાથે જોડાયા છે. તેમણે કહ્યું કે જે રીતે ભાજપ વિકાસના કાર્યો કરી રહી છે, સામાન્યમાં સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાકીય સહાય કરવામાં આવી છે, ત્યારે દેશના વિકાસમાં વધુ હાથ મજબૂત કરવા માટે તેઓ ફરી ઘર વાપસી કરી છે. તેમના ભાજપમાં જોડાવાને કારણે હવે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીમાં મોટો ઝાટકો લાગ્યો છે. ત્યારે હવે ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ઇન્ડી ગઠબંધનને વધુ નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ વધી ગઈ છે. 27 એપ્રિલે પ્રિયંકા ગાંધી ધરમપુરના દરબારગઢ કમ્પાઉન્ડ ખાતે સભા ગજાવવા માટે આવી રહ્યા છે. તેની પૂર્વ સંધ્યાએ આમ આદમી પાર્ટીના પ્રવીણ આહિર ભાજપમાં જોડાયા છે. ત્યારે ઇન્ડી ગઠબંધનના ને કોંગ્રેસના આગામી ચૂંટણીમાં દિવસો દરમિયાન વધુ પડકારરૂપ બની શકે છે. ગેરકાયદેસર રીતે હથિયાર મામલે ગુજરાત એટીએસની મહત્વની કાર્યવાહી હાથ ધરી હતી અને તેમાં મોટી સફળતા સાંપડી છે. 6 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમે આરોપીઓ પાસેથી 25 પિસ્તલ અને 90 જીવતા કાર્ટિસ જપ્ત કર્યા છે. ગુજરાત એટીએસની ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ ટ્રાવેલ્સના માધ્યમથી હથિયારોની હેરાફેરી કરતા હતા. આરોપીઓ અન્ય રાજ્યમાંથી હથિયાર લાવીને ગુજરાતમાં તેનું વેચાણ કરતા હતા. આ ગુનાનો મુખ્ય આરોપી શિવમ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. શિવમ ગુજરાતમાં હથિયારો લાવીને અન્ય આરોપીઓને આપતો હતો. અન્ય આરોપી કમિશન લઈને આગળ વેચતા હતા. એટીએસ દ્વારા હથિયાર તસ્કરીના ગુનામાં શિવમ ડામોર, પ્રવીણ શ્રીવાસ, સંજય મેર, રાજુ સરવૈયા, વિપુલ સાનિયા અને મનોજ ચૌહાણની ધરપકડ કરી. મુખ્ય સૂત્રધાર મનાતો શિવમ ડામોર મધ્યપ્રદેશથી ટ્રાવેલ્સમાં હથિયાર લઈને આવતો હતો. મધ્યપ્રદેશથી જામખંભાળિયા સુધી ટ્રાવેલ્સની હેરાફેરી દરમિયાન હથિયારનું વેચાણ થતું હતું. શિવમની નારોલ વિસ્તારમાંથી ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછમાં છેલ્લા 3 મહિનામાં અલગ અલગ વિસ્તારોમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં હથિયારનું વેચાણ કર્યું હોવાનું ખુલ્યું હતું. ત્યાર પછી પોલીસે દરોડા પાડી તમામ હથિયારો કબજે કર્યા હતા. આપણે જણાવી દઈએ કે અગાઉ પણ શિવમ અને વિપુલ હથિયાર કેસમાં ઝડપાયા હતા. આ તમામ આરોપીઓ છેલ્લા 3 મહિનાથી હથિયારોનું વેચાણ કરતા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. शिवम डामोर करके जो लड़का है वो ट्रैवल जो बसेस होती हैं उसके बिजनेस में इन्वॉल्व है. वो खुद एमपी के झाबुआ से वेपन प्रोक्योर करके गुजरात के कई डिस्ट्रिक्ट्स में वो सप्लाई कर रहा है. और क्योंकि वो इलेक्शन का माहौल था इसलिए वो बल्क में क्वान्टिटी नहीं ला रहा था, पर ही वॉज केयरफुल कि एक दो करके वो सप्लाई कंटिन्यूस में चालू रखा था पिछले 3 मंथ से. इसी इनपुट पर एटीएस के सीनियर ऑफिसर्स को ब्रीफ करते हुए उनकी ओर से डायरेक्शंस मिले कि इसमें लीगल एक्शन इनिशिएट किया जाए. और इसके बिहाफ पर हमने पीएसआई वीआर जाडेजा एंड विजय बरवाड़ को जो जगह थी जहाँ ये हमारे पास इनपुट था कि डिलीवरी होने वाला है, नारोल अहमदाबाद सिटी का नारोल एरिया, वहाँ हमने उनको डिप्लॉय किया. उनकी टीम के साथ जब वो पहुँच में थे तब ये जो सस्पेक्ट्स वो मिल गए. उनके जब मिलने पर उनके जो पोजेशन में जो बैकपैक था उसके सर्च में उसी टाइम पर हमें 5 पिस्टल और 20 लाइव कार्टिस हमको वहीं से मिले थे. जिसके सब्सिक्वेंटली जिस पर हमने फिर आर्म्स एक्ट का क्राइम रजिस्टर किया. गुजरात एटीएस पर लाकर उनको कल थरो और डीप इंट्रोगेशन किया गया. उनके थरो डीप इंट्रोगेशन में पता चला कि शिवम ने और 20 वेपन्स कन्फेस किए पिछले 3 महीनों में डिलीवर किए हुए गुजरात में. इसी कन्फेशन के बेसिस पे हमने एक प्रॉम्प्ट एक्शन लेते हुए पीएसआई वीआर जडेजा, विजय बरवाड़ और आरआर दर्शन के नेतृत्व में 3 टीम्स हमने गुजरात के 3 डिस्ट्रिक्ट्स में डिस्पैच की, सुरेंद्रनगर, राजकोट सिटी और अमरेली. और वहाँ से और 4 लोगों को 20 वेपन्स
और 70 लाइव एम्यूनिशन के साथ हमने वहाँ से अरेस्ट किया है। उनको आज सुबह यहाँ गुजरात ATS लाया गया है और उनके अगेंस्ट में उनको अरेस्ट करके उनके अगेंस्ट में भी लीगल एक्शन इनिशिएट किया गया। सर ये जो को पकड़ा है सर शिवम, ये क्यों लाता था, कुछ कारण जानकारी मिली है किसलिए, क्या करता था, हेरा फेरी करता था, बेचता था? शिवम बेसिकली इसको मॉनेटरी गेम के लिए 30 या 35,000 से डिपेंडिंग की कैसा वेपन है MP से प्रोक्योर करता था और गुजरात में अराउंड 50 to 55,000 वो आगे बंदों को बेचता था। ये जो बंदे हैं उनका मेन एम था कि ये वेपन जो आते हैं 4 या 5 का एक बार उनके पास हो जाए, फिर उसको वो एक एक करके जिन जिन की डिमांड है उनको वो अपना कमीशन ऐड करके 70-75,000 के बेसिस पे बेचे। अभी तक का जो पर्पस इसमें सामने बाहर आया है वो इन सप्लाई चेन का मॉनिटरिंग गेम का ही। सर क्या चुनाव था तो क्या ये क्वांटिटी कम लाते थे, ज़्यादा लाते थे, इसमें क्या है? बिकॉज इलेक्शन का टाइम का है, मॉडल कोड ऑफ कंडक्ट चालू है, हर एक जगह पर पुलिस का चेकिंग SOGs और LCBs एक्टिव है। इसी तौर पर ये ट्रैवल्स में सिर्फ एक एट अ टाइम 1, 2, 3 मतलब बहुत बड़ा बल्क क्वांटिटी नहीं लाता था, इसलिए वो इतना केयरफुल रहता था और खुद वो भी ट्रैवल्स में ही लाता था, पैसेंजर्स के सामान में रखकर या अपने सामान को। સમાચારમાં આગળ વધીને વાત કરીએ, ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈને સુનાવણી ચાલી રહી છે। આ સુનાવણી દરમિયાન ઓરેવાએ બિનશરતી માફી માંગી છે। છેલ્લે કોર્ટના હુકમના અનાદર બદલ હાઈકોર્ટે ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સામે કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ દાખલ કરવાની નોટિસ આપી છે। ઓરેવા કંપની તરફથી હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ દાખલ કરવાની શોકોઝ નોટિસ અને કલેક્ટર દ્વારા પીડિતોને આપવાના વળતર અંગે એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે। મોરબી જિલ્લા કલેક્ટરે પીડિતોને જે વળતર આપવા કહ્યું હતું તે આપવા કંપની તૈયાર છે, જેમાં અનાથ બાળકો, વિધવા મહિલાઓ વગેરે 12,000 રૂપિયા પ્રતિમાસ આપવા કલેક્ટરે સૂચવ્યું હતું, જ્યારે કંપની માત્ર મહિને રૂપિયા 5,000 આપવા તૈયાર હતી। કંપનીએ કહ્યું કે તેણે કોર્ટના સૂચન મુજબ પીડિતો માટે ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે। કલેક્ટરે સૂચવ્યા મુજબનું વળતર તેઓ 30 એપ્રિલ સુધીમાં ટ્રસ્ટ રજીસ્ટર થયે તેના બેંક ખાતામાં અથવા તો લીગલ એડમાં જમા કરાવવા તૈયાર છે। કોર્ટે પૂછ્યું, આ તો દર મહિને કરવાની થતી સહાય છે, કાયમી વળતર અંગે શું વિચાર્યું છે? કંપનીની CSR જવાબદારીનું શું? કંપની આ દુર્ઘટનામાં દોષિત છે, જે દોષ ક્ષમા યોગ્ય નથી, ત્યારે કંપનીએ પીડિતો માટે કંઈક વધારે કરવું પડે। આ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ નથી। કંપનીએ જ્યારે બ્રિજનો કોન્ટ્રાક્ટ લીધો ત્યારે તેણે શ્રેષ્ઠ કામ કરવાની જરૂર હતી, તે તમારી જવાબદારી બને છે। કંપની તમામ જવાબદારીમાં નિષ્ફળ નીવડી છે। તમને બેનિફિટ ઓફ ડાઉટ મળી શકે તેમ પણ નથી। તમે જાહેર મિલકત સાથે રમત રમી છે। પીડિતોને વધારે આપવાની તમારી જવાબદારી છે। આ દુર્ઘટનામાં એક યુવતી મુંબઈની ખાનગી કંપનીમાં નોકરી કરે છે। તેને મુંબઈમાં ફ્લેટ આપવાના કોર્ટના સૂચન વિશે કંપનીએ જણાવ્યું હતું કે કંપની ફ્લેટ કરતાં થોડું ઓછું આપશે, જેથી કોર્ટે કહ્યું હતું કે કંપનીના હોદ્દેદારોએ ચેમ્બરમાં બેસીને વિચાર્યું છે કે પીડિતોનું શું થતું હશે, તે લોકો સમાજમાં કેવી રીતે સર્વાઈવ કરશે, જે પીડિતો પાસે પૈસા નથી તેનું શું? વ્યક્તિ જ્યારે પોતે આ ઘટનામાં દિવ્યાંગ બની હોય તે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવી શકશે? આવા લોકો ઉપર આશ્રિત થયેલા લોકોના જીવન વિશે વિચાર્યું છે? કોર્ટે કહ્યું હતું કે કંપનીએ આ PILમાં પીડિતોને વળતર ચૂકવણી અંગેની સહકાર આપવાની વાત કરી હતી। શું તમે મુંબઈમાં ખાનગી કંપનીમાં કામ કરતી અને આ દુર્ઘટનામાં 40% દિવ્યાંગ બનેલી 23-24 વર્ષની યુવતી વિશે વિચાર્યું છે? તેનું આ સમાજમાં શું થશે? તેને હવે જીવનમાં સપોર્ટ મળશે કે કેમ? આપણા દેશમાં દિવ્યાંગ સાથે લગ્ન એક ટેબુ છે। આ આપણે દિવ્યાંગ વ્યક્તિઓને નોર્મલ ગણતા નથી। નોર્મલ વ્યક્તિ પોતાને દિવ્યાંગ કરતાં ચડિયાતો ગણે છે। દિવ્યાંગોને ધ્યાન દ્રષ્ટિથી જોવામાં આવે છે, તેમને બહાર નીકળવાની જગ્યાએ ઘરે જ રહેવું જોઈએ તેવું લોકો વિચારે છે। કોર્ટ આ યુવતીને જીવનમાં કોઈની જરૂર ના રહે તેવી વ્યવસ્થા કરવાનો વિચાર કરી રહી છે, ત્યારે આપણે પણ અને કંપનીએ પણ આ બાબતે વિચારવું જોઈએ અને તે પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ। હવે વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળની 3 લોકસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું હતું ત્યારે માલદા જિલ્લામાં જનસભાને સંબોધી રહ્યા હતા। આ દરમિયાન તેમણે તેમના નિશાન પર રાજ્યની મમતા સરકાર હતી। મોદીએ ડાબેરીઓ પર પણ નિશાન સાધ્યું। વડાપ્રધાને કહ્યું કે એક સમય એવો હતો કે જ્યારે બંગાળ આખા દેશનો વિકાસ કર્યો હતો, પરંતુ પહેલા ડાબેરીઓએ અને પછી TMCના લોકોએ બંગાળની આ મહાનતાને ઠેસ પહોંચાડી, બંગાળના સન્માનને ઠેસ પહોંચાડી, વિકાસ અટકાવ્યો। પીએમએ રેલીમાં એમ પણ કહ્યું કે PM કિસાન સન્માન નિધિના 8,000 કરોડ રૂપિયા સીધા બંગાળના 50 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે, પરંતુ TMC સરકાર તમને લૂંટવાની કોઈ તક છોડતી નથી।
બંગાળના વિકાસ માટે હું કેન્દ્રમાંથી બંગાળ સરકારને જે પૈસા મોકલું છું તે ટીએમસીના નેતાઓ, મંત્રીઓ અને તેમના માણસો સાથે મળીને ખાઈ જાય છે. માં, માટી અને માનુષની વાતો કરીને સત્તા પર આવેલી ટીએમસીએ અહીં મહિલાઓ સાથે સૌથી મોટો દગો કર્યો છે. જ્યારે અમારી સરકારે મુસ્લિમ બહેનોને અત્યાચારથી બચાવવા ટ્રિપલ તલાક નાબૂદ કર્યો ત્યારે ટીએમસીએ તેનો વિરોધ કર્યો હતો. સંદેશ ખાલીમાં મહિલાઓ પર ઘણા અત્યાચારો થયા અને ટીએમસી સરકાર અંત સુધી મુખ્ય આરોપીને બચાવતી રહી. વડાપ્રધાને કહ્યું કે ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે તુષ્ટિકરણની સ્પર્ધા ચાલી રહી છે. રાજ્ય સરકાર બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઘુસાડવાનું કામ કરે છે. આ ઘૂસણખોરો તમારી જમીન અને ખેતરો પર કબજો કરવા દે છે. કોંગ્રેસ આવી વોટ બેંકમાં તમારી સંપત્તિ વેચવાની વાત કરી રહી છે. તમે એટલો પ્રેમ આપો છો કે એવું લાગે છે કે હું મારા પાછલા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો અથવા આવનારા જન્મમાં બંગાળની માતાના ખોળે જન્મ લેવાનો છું. साथियों, टीएमसी और कांग्रेस यहाँ आपस में झगड़े का दिखावा जरूर करती है, लेकिन सच्चाई ये है कि दोनों के विचार और आचार व्यवहार एक जैसा है. टीएमसी और कांग्रेस के जोड़े रखने का सबसे बड़ा चुंबक है तुष्टीकरण. तुष्टीकरण के लिए ये दोनों पार्टियां कुछ भी कर सकती है. तुष्टीकरण की खातिर ये लोग देश हित के लिए किए गए हर निर्णय को वापस पलटना चाहते हैं. इंडी गठबंधन वाले कहते हैं कि वो कश्मीर में आर्टिकल 370 फिर बहाल करेंगे. टीएमसी और कांग्रेस के नेता कह रहे हैं कि सत्ता में आए तो सीएए कानून को रद्द कर देंगे. आप मुझे बताइए, बंटवारे से पैदा हुए देशों में जहां हिंदू, सिख, ईसाई, बौद्ध धर्म के लोगों पर जुल्म ढाए जाते हैं, साथियों, ये आपका उत्साह, ये आपका प्रेम मेरे सर आंखों पर. आप इतना प्यार दे रहे हैं, इतना प्यार दे रहे हैं, ऐसा लगता है या तो पिछले जन्म में मैं बंगाल में पैदा हुआ था या तो अगले जन्म में. एक समय था जब बंगाल पूरे देश के विकास का नेतृत्व करता था. चाहे सामाजिक सुधार हो तो बंगाल का नेतृत्व, वैज्ञानिक प्रगति हो बंगाल का नेतृत्व, फिलोसॉफी की प्रगति हो बंगाल का नेतृत्व, अध्यात्म में प्रगति हो बंगाल का नेतृत्व, देश के लिए बलिदान देना हो बंगाल का नेतृत्व. यानी जीवन का कोई ऐसा पहलू नहीं था जिसका नेतृत्व हमारे बंगाल ने न किया हो. लेकिन पहले लेफ्ट वालों ने और फिर टीएमसी वालों ने, उनके शासन ने बंगाल स्कैम ऐसा कोई काम नहीं है जो बंगाल में बिना कट कमीशन के होता हो. यहां तक कि इन्होंने किसानों तक को नहीं छोड़ा. हमारे किसान भाई मंडी में 1 क्विंटल गेहूं बेचने जाते हैं तो इसका एक बड़ा हिस्सा बिचौलिए खा जाते हैं. साथियों, टीएमसी ने यहां युवाओं के भविष्य के साथ लगातार खिलवाड़ किया है. इन्होंने लेकिन આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.